લોકસભા ચૂંટણી જાહેર થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ લોકસભા બેઠકના ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં લોકસભા બેઠક કચ્છ મોરબીના ઉમેદવાર તરીકે વિનોદભાઈ ચાવડાને રિપીટ કરવામાં આવ્યા છે। ત્યારે વિનોદભાઈ ચાવડા દ્વારા ગઈકાલે મોરબી માળિયા વિધાનસભાની મુલાકાત લીધી હતી અને પક્ષના કાર્યકરો અને આગેવાનો સાથે બેઠક કરી હતી। આ પૂર્વે તેઓની મોરબીના સન્નાળા રોડ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરથી ઉમિયા ટાઉનશીપ સુધીની વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો બાઇક સાથે જોડાયા હતા અને શહેરના મુખ્ય માર્ગો પર ફરી ઉમા ટાઉનશીપ સુધી પહોંચ્યા હતા, જ્યાં આ બાઇક રેલી વિશાળ જનસભામાં પરિણમી હતી, જ્યાં ભાજપના આગેવાનો અને લોકસભાના ઉમેદવાર વિનોદભાઈ ચાવડા દ્વારા ભાજપના કાર્યકરોને સંબોધન કરવામાં આવ્યું હતું અને આગામી લોકસભા ચૂંટણીમાં કચ્છ બેઠકને મોટી લીડ સાથે જીતવવા હાકલ કરી હતી। આંગણે તમારું ઉમેદવાર તરીકે નામ જાહેર થઈ ગયા બાદ પ્રથમ વખત આવો છો, શું કહેશો? કચ્છ મોરબી લોકસભાની જવાબદારી ફરી એકવાર અમારા ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે મારા ઉપર મૂકી છે। હું સૌ પ્રથમ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી. નડ્ડા સાહેબ, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાત રાજ્યના અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા પ્રદેશના અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ અને મારા જિલ્લાના પ્રમુખશ્રીઓ હોય, ધારાસભ્યશ્રીઓ, સૌ આગેવાનોએ સાથે મળી કરીને જે પ્રકારે મારા ઉપર પસંદગી ઉતારી છે, હું આ બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું। અને છેલ્લા 2 ટર્મથી 10 વર્ષ સુધી સતત કચ્છ અને મોરબીની જનતાનો સેવા કરવાનો અવસર મળ્યો છે। મારા સૌ કાર્યકર્તાઓનો ખૂબ મને સાથ અને સહકાર મળ્યો છે અને ત્રીજી વખત જ્યારે મને જવાબદારી મળી છે ત્યારે હું ચોક્કસ એટલું કહીશ કે આ જવાબદારી માત્ર વિનોદ ચાવડાની નથી, આ ટિકિટ એ વિનોદ ચાવડાને નથી મળી, આ ટિકિટ મારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાને મળી છે, સૌ મારી જનતાને મળી છે અને એ ભાવ સાથે હું પ્રજાની વચ્ચે અમે જશું। અને જે પ્રકારે દેશમાં આપણે જોઈ રહ્યા છીએ કે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં એમની લોકપ્રિયતાના કારણે જે પ્રકારે એક દેશની અંદર પણ એક માહોલ ઊભો થયો છે અને ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સાહેબ બનવા જઈ રહ્યા છે, ત્યારે આપના માધ્યમથી હું મોરબીની જનતાને, કચ્છની જનતાને પણ આહ્વાન કરું છું, આપણે બધા સાથે મળી કરીને આવનાર સમયમાં આ દેશના નૂતન નિર્માણ માટે આપણે બધા આપણું યોગદાન આપીએ, એ પણ હું અપીલ કરું છું।